એક અદ્ભુત વ્યવસ્થા છે અમેરિકાની. આપણે ત્યાં છે, પણ આપણે ત્યાં મરજિયાત છે, કમ્પલસરી નથી. એનું નામ છે ઇન્સ્યોરન્સ, વીમો. અમેરિકામાં એવો એક પણ માણસ ના હોય કે જેનો વીમો ના હોય. ફરજિયાત છે દરેક માણસ પાસે વીમો. એટલે લાઈફ ઇન્સ્યોરન્સની વાત નથી કરતો, એ તો હોય જ, પણ મેડિકલ ઇન્સ્યોરન્સ પણ હોય. એ વગર તો કોઈ હોસ્પિટલ તમારી સારવાર નહીં કરે, કોઈ ડોક્ટર તમારી ચેકિંગ નહીં કરે. તમારી પાસે ડોક્ટરે પૈસા નહીં લેવાના. ડોક્ટર તમને સાજા કરશે, ટ્રીટમેન્ટ આપશે, અને તમારો ઇન્સ્યોરન્સ જે નંબર હશે, ડોક્ટર એ ઇન્સ્યોરન્સ કંપનીની પાસેથી પૈસા લેશે. એટલે માણસ માટે ઇન્સ્યોરન્સ હોવો એ ફરજિયાત છે. વીમો અહીંયા બધાનો હોય અને દરેકના પગારમાંથી એનું પ્રીમિયમ કપાઈ જાય. એટલે પ્રીમિયમ નથી ભર્યું એ સવાલ નથી. ઘરનો પણ વીમો, દરેક ગાડીનો વીમો. તમે કહો કે મારે ગાડી લેવી છે, નહીં, પહેલા વીમો પછી ગાડી. ઇન્સ્યોરન્સ વગરની એક પણ ગાડી રોડ ઉપર કે ઘરમાં છે જ નહીં. અને એનું પ્રીમિયમ તમારે દર મહિને ભરો, 6 મહિને ભરો, 12 મહિને ભરો, પણ પ્રીમિયમ વગર ન ચાલે. બધા જ વીમા છે. એ ચોરીનોય છે, લૂંટફાટનોય છે. આગ અહીંયા બહુ જ લાગી શકે, અહીંયા આગનો વીમો બહુ જ મહત્વનો છે. કારણ કે અમેરિકાની અંદર બરફથી બચવા માટે લગભગ દરેક ઘર લાકડાના જ છે, સિમેન્ટના ઘર જ નથી. એટલે જો જરાક ભૂલ થઈ તો ઘર સળગે. એટલે ઘરનો પણ વીમો. અમેરિકામાં ઇન્સ્યોરન્સ વગર એ જિંદગી હોય, ગાડી હોય કે ઘર હોય, તમે રહી જ ન શકો.